સપોર્ટ કરો, ખરેખર કહું છું. તમે યુટ્યુબ ની અંદર મને સારો સપોર્ટ કરશો ને, વિદેશ જઈશું ખરેખર. આમ અમે વિક્રમ ઠાકોરના ગીતોના બધા જે શૂટિંગ થાય ને ત્યાં જઈશું. જે મતલબ મોટા મોટા પથ્થરો જ્યાં વિક્રમ ઠાકોર આવે ને ઝૂમ 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 કહીને આવે ને તો પણ અમે બે આયા ને કેટલા રૂપિયા લઈને આવ્યા છો તમે વિચાર કરજો, કેટલા રૂપિયા લઈને આવ્યા છો. એ સામે મિત્રો ધરોઈ ડેમ. આઈ લવ માય ઇન્ડિયા. જો ખાલી મારું ઇન્ડિયા. જો કોઈ બી વસ્તુ તમારે આગળ નીકળવું હોય ને તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે મજામાં જશો અને સ્વાગત છે તમારું રાવળ બ્રધર્સ પાટણ ચેનલ ઉપર. તો મિત્રો અત્યારે જો અમે છીએ સિપ્પુર. આ સિપ્પુરનો પુલ તમને લાગતો હશે કે આ પાટણનો પુલ, પણ પાટણનો પુલ નહીં, આ સિપ્પુરનો પુલ જો પાછળ દેખાતું હશે. આ રેલવે સ્ટેશન સિપ્પુરનું. પાછળ જો આખી સિટી દેખાય સિપ્પુરની. અને મિત્રો તડકો બહુ આવી રહ્યો, કશો વાંધો નહીં, વિડીયો બનાવીશું આપણે, કાળા નહીં પડી જવાના કોઈ. વિરાજ તારું મોઢું બતાવજે એટલે પબ્લિકને ખબર પડે કે વિરાજે આવેલો હોય, બરોબર. એટલે મિત્રો સિપ્પુર આવવાનું કારણ એક જ છે કે હું અને વિરાજ જઈએ છીએ ઈડરિયો ગઢ ફરવા માટે. ફરવા માટે જઈએ છીએ, પણ સ્પેશિયલ અમે જઈએ છીએ શૂટિંગ કરવા માટે ઈડરિયા ગઢનું. એટલે મિત્રો લગભગ 3 વિડીયો આવશે અમારા. એક ઈડરિયા ગઢનો આવશે, અને જે પેલા મોટા મોટા પથરા પડ્યા જો પણ મોટા ભાગના વિક્રમ ઠાકોરના પિક્ચરનું શૂટિંગ થાય તો આવશે. અને એક આવશે આપણે ધરોઈ ડેમ. જો એ ટાઈમ મળશે તો ધરોઈ ડેમ ચોક્કસ જઈશું. એટલે એન્ડ સુધી વ્લોગમાં જોડાયા રહેજો. જય માતાજી. તો જુઓ મિત્રો અત્યારે અમે વડનગર આવી ગયા છીએ. તમને બતાવો પાછળનો વડનગરનો ગેટ લખેલું પાછળ, વેલકમ ટુ વડનગર. વડનગર મારી મોટી બેન રહ્યા કોમલ, પણ અમારે એમના ઘેર નહીં જવાનું, કેમ કે જો એના ઘેર જઈશું ને તો મારા મમ્મી પપ્પાને ખબર પડી જશે કે અમે લોકો ચોરી છુપે અહીંયા આવ્યા છીએ. અને તમે નહીં માનો, અમે કીધા વગર આવ્યા છીએ અમારા ઘરેથી. આ ભાઈ સ્કૂલની રજા પાડીને આવ્યો હોય વ્લોગ બનાવવા માટે સ્પેશિયલ. આટલું જૂનું ન આવવું જોઈએ. કોઈ બી વસ્તુ તમારે આગળ નીકળવું હોય ને તો જૂનું ન આવવું જોઈએ એકદમ અંદર દિલમાંથી. એટલે મારી અંદર તો જૂનું છે જ ને. ઓની અંદર મેં થોડો જૂનું નાખ્યો હોય. કેટલા તારી અંદર કેટલા ટકા જૂનું ને? મારી અંદર 80%, ઓની અંદર 20% મેં થોડું જૂનું નાખ્યો હોય એટલે ચાલી જશે. ને મિત્રો થોડું કાઠું કોમકાજ એટલા કે અમે બે આયા ને કેટલા રૂપિયા લઈને આવ્યા છો તમે વિચાર કરજો, કેટલા રૂપિયા લઈને આવ્યા છો. અમે ખાલી 200 રૂપિયા લઈને આવ્યા છીએ. 100 રૂપિયાનું પેટ્રોલ ભરાયું અને 100 રૂપિયા પડ્યા. જુઓ તમને વિશ્વાસ નહીં થતો હોય તો બતાવી દઉં. જો કેટલા પૈસા પડી જાય શું રસ્તામાં. એ આ જુઓ, જો આ ગોધીજીને લઈને આવ્યા છીએ ખાલી. હવે આ 50ની અંદર ખાવાનું પીવાનું બધું કરવાનું થઈ જશે. નો ટેન્શન, બેફિકર. હવે મિત્રો અમે અહીંથી જોવાના છે ડાયરેક્ટ ઈડરિયો ગઢ. અને અત્યારે અમે મિત્રો રસ્તામાં પૂછતા આવતા હતા કે ઈડરિયો ગઢ જવા માટે આ જ રસ્તો. મેં એમને કીધું કે આ ઈડરિયો ગઢ જવા માટે આ જ રસ્તો ને, કે ધરોઈ જવા માટે આ જ રસ્તો, પણ કે ધરોઈ તમારે બહુ દૂર પડી જશે ઈડરિયા ગઢથી. એટલે લગભગ મિત્રો ટાઈમ મળશે, જો કે નહીં જ મળે અત્યારે લગભગ 11:30 વાગ્યા. એટલે ટાઈમ મળશે તો અમે ધરોઈ ડેમ જઈશું. નકર બાકી જો ઈડરિયો ગઢ ને ઈડરિયા ગઢની અંદર જે પેલા પથ્થર મોટા મોટા એ પથ્થરનો અમે વિડીયો ચોક્કસ બનાવીશું. વિરાજ લેટ પેલા ખાવા જઈએ, પેલા ખાઈ લઈએ. A few moments later. તો જુઓ મિત્રો અત્યારે અમે ધરોઈ ડેમ આગળ પહોંચી ગયા છીએ. અત્યારે તમને પાછળ પેલું નહીં દેખાતો હોય ધરોઈ ડેમ, પેલું સામે હમણાં, કેમ કે અમે અહીંયા ઉભા છીએ હમણાં જેથી જૈન જણો દેખાય એનો ડેમ સામે ધરોઈ ડેમ. ના એરિયા આખી ધરોઈ ડેમ જ કહેવાય ટૂંકમાં. એટલે મિત્રો ઠીક એન્ડ સુધી જોડાયા રહેજો અમારા બ્લોગ સાથે. અમે તમને આખો ઈડરગઢનો આખો બ્લોગ બતાવીશું. અત્યારે અમારી સામે ઈડરગઢ દેખાય જ છે, નાના ડુંગર દેખાયા. તો ઠીક એન્ડ સુધી બન્યા રહેજો. જો મિત્રો પેલા સામે દેખાય ને એ સામે મિત્રો ધરોઈ ડેમ. થોડેક આગળ અહીંથી ઈડરગઢ આપણે જવાનું હોય, જોઈ લો. જો મારા ભૈલાઓ જુઓ, અત્યારે રાવણ બ્રધર્સની ટીમ આખી આવી ગઈ. જો ઈડરગઢ આખી ટીમ નહીં આવી, હું વિરાજ જ આવીએ. પણ જો ખાલી આ ઈડરગઢના ગેટની અંદર બેઠા એટલે મોટા પહાડો ચાલુ. બીજો પેલો પહાડો હતા વિરાજ. વાહ રાજા વાહ. તમે લોકો ખાલી ઘરે બેઠા મસ્ત ખાલી જોતા રહો. અમે અવનવી જગ્યાઓ એક્સપ્લોર કરતા રહીશું ને અવનવી જગ્યાઓ અમે તમને બતાવતા રહીશું. ઓહો પેલો ઈડરગઢ જો પેલા ઉપર દેખાય ઉપર. જો મિત્રો અમે એકદમ નજીક આવી ગયા ઈડરગઢની. હોમ મેં જે દેખાય પેલું કાળા કલરનું દેખાય, ગઢ દેખાય પેલો હોમ મેં કાળા કલરનો. જુઓ તો દેખાતો જશે અત્યારે મારા કલેજાઓ. વાહ રાજા વાહ. જો તો કરી રે યાર લોકો. અત્યારે તમે મિત્રો તમે ખાલી જોઈ રહ્યા, હું ખાલી માણી રહ્યો ને. બે બાજુ પહાડો અને વચ્ચે પેલો જે ગઢ દેખાય ને, ઓ ભાઈ સાહેબ ખરેખર
જુઓ મિત્રો, બહુ ખુશી થાય ખરેખર કહું. મૂન વિરાજ આવી ગયા હતા ઈડરગઢ. આ જુઓ ખાલી અમારા પાછળ જે પહાડો જુઓ ખાલી, જુઓ ખાલી તમને પાસે ઈડરગઢ દેખાતો હશે. જો પેલો રહ્યો સામે દેખાય કાળા કાળા હરકો, એ ઈડરગઢ. વિરાજ કોઈ કેવું આપણી ઓડિયન્સ ના કોમેડી વિડીયો ને તમે સારો સપોર્ટ કરો. એક વાર આવો ઈડરગઢ, બહુ મસ્ત પર્વત. અરે બસ ખાલી પર્વતો જુઓ ખાલી. જુઓ આ કઈ બાજુથી જવાનું? આ જુઓ મિત્રો, રસ્તો બતાવું તમને. જુઓ આ ઉપર જવાનો રસ્તો. અત્યારે ભાઈ એની ઉપર જઈને જોઈશું તો શું અને શું નહીં. જુઓ આ કાકા જોડે હવે આપણે ભોળા બટાકા ખાઈ લઈએ. કાકા આયા હાથ લાવો ખાલી. કેમ છો? મજા? એમ કહો ખાલી કેમ છો? મજામાં. હા બસ મિત્રો, આપણે ફટાફટ ભોળા બટાકા ખાઈ લઈએ. આપણે તમને બતાવીએ. આ દેખાય એ સીડીઓ હોય તો અમે બે ભોળા બટાકા ખાધા. કાકા એ બોર આમલો કોઠમડા. આને કાકા કોઠમડું કહેવાય ને? કોઠમડા. કોઠમડા. બધા લારી કઈને ઉભા રહ્યા. લો જો બધા કાકા બધા. ઓ કાકા આમ તો જો વિરાટ તું લે પડી ગયા. ખાલી હાથ લો ખાલી. કાકા હાથ લો ખાલી કેમેરા જો. બસ બસ જો પાટણમાં તો આ બધું ઓછું થઈ ગયું. ખાલી ઠક્કર બાપાએ મળે એટલું જો. ઠક્કર બાપાએ ખાલી મળે પણ બાકી પાટણમાં તો આ મળતું જ નહીં. આ બધી હજી તો કોઠમડા મળે પણ આ જે ઓબલીમ બોબી દેખાય ને એ બધું મળતું જ નહીં પાટણમાં. એડા મિત્રો આપણે જઈશું ડાયરેક્ટ ઉપર. તો મિત્રો અત્યારે અમે જઈએ હવે ઈડરગઢની ઉપર. આ નીચે દેખાય તો કઈ જઈશું ને ઠેક આ ઝાડ દેખાય, ઝાડની ઉપર જો ઠેક ઉપર દેખાતું હશે તો કઈ જવાનો પ્રયત્ન કરીશું. લડ વિરાજ, ચલો વિરાજ. કોઈ ચિત્ત બીત તો આવી જાય તો ચાલ ખાઈ જશે. વધારે બીજું વધારે તો કરશે. હાય જો ખાલી ખાલી તમે મિત્રો આ લોકેશન જુઓ. હું તો તમને ખાલી કેમેરામાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આટલી નેની ચકડી સ્ક્રીન ઉપર. પણ અત્યારે જે હું મારા નજરની સામે જોઉં ને ખરેખર અદ્ભુત નજારો કહેવાનો. અદ્ભુત નજારો. ખાલી ઉપર જુઓ, ખાલી ઉપર જોવા ખાલી. જો ગાઈસ કે પહાડો મંદિર આવેલા. હા પહાડોમાં મંદિર તો સજ, એ તો દરેક જગ્યાએ હોય. હા 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 જુઓ ખાલી. અને આ તો હજી ઈડરગઢ જ છે. હજી આપણે પેલા વિક્રમ ઠાકોર ખબર જૂના જૂના પિક્ચરોમાં શૂટિંગ કરતો હતો. પેલું રાધા તારા વિના મને ગમતું નથી, એ લોકેશન પર આપણે જવાના આવીએ. પરાજી લેવરી જવાના આવીએ. લા તો આટલામાં થાકી જવાય. આ ઊંચું ખરી ને એટલે થાકી જવાય યાર. તમે ખાલી મિત્રો સપોર્ટ કરો. ખરેખર કહું, તમે યુટ્યુબ ની અંદર મને સારો સપોર્ટ કરશો ને, વિદેશ જઈશું ગાઈસ. વિદેશ જઈશું. ખરેખર આમ અમે કોમેડી બોમેડી નહીં કરતા એરી. એક વિદેશ યાત્રા કરીશું આપણે. તમે ખાલી સપોર્ટ કરો. પણ મિત્રો એ ખાચું કહું, આ ઈડરગઢ પણ એ જાળવણી જ નહીં. જોન તો બધા પડી ગયા. વિમલ બધી પડી જુઓ. આ નીચે જો ખાલી બધે વિમલ ને બધું પડ્યું હોય. જુઓ મિત્રો હજી અમે ખાલી અડધે જ પહોંચ્યા. ઢૂસ નીકળી ગઈ, અમારી ઢૂસ નીકળી ગઈ છે. પાછા ખાલી પહાડો જુઓ. ને સૌથી બ્યુટીફુલ મને એ વસ્તુ દેખાયા કે ચારે બાજુ પહાડની વચ્ચે જે પેલી સિટી આવેલી આ ઈડર સિટી જુઓ. જેની અમે રાહ જોઈને બેઠા હતા. અમે લોકો રાહ જોઈને બેઠા હતા. તમે લોકો રાહ જોઈને બેઠા હતા. એ રહી ઉપર જુઓ ઈડર યોગઢ. જો આ રે ઉપર દેખાય મિત્રો, એ રે ઉપર આપણે ઈડર યોગઢ. ત્યાં આપણે જવાનું છે. પેલા ચડો. જુઓ મિત્રો આખી લોકેશન જુઓ. ચારે બાજુ પહાડો જ પહાડો. વચ્ચે તો ધુમ્મસ દેખાતી હશે. ના જે ઈડર સિટી જે વચ્ચે છે ને બહુ જ બ્યુટીફુલ લાગે મિત્રો. ખરેખર કહું, આ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર તો નાની દેખાતી પણ જે હું અહીંયાથી વિઝન જોયું ને બહુ એટલે બહુ જ મસ્ત. સુપર ભાઈ યાર. આ જો પેલો ઈડર ઘર હું તમને કહું ને જો કેટલો અધર હજી. ને આ રહ્યો પેલો નાનો. આ નીચેનો ઈડરિયો ઘર છે. સૌથી ઊંચો ઉપર હોય ને તો એ રહ્યો. ને ખાલી મારી હાલત જુઓ તમે. પરસો થઈ ગયા. આ વિરાજ દફતરની દવા એ રહ્યો કે મને ભૂખ લાગી તો પડીકા ખવડાવ. ગાડે પડીકા ગાડે. તારો ફોટો પાડવા લાય ફોટો પાડવો તારો. ખરેખર વિરાજ એમ જ બેસો કેટલું મસ્ત આવ્યો. ખાલી એટલે વિડીયો થી લઈ લે ખાલી સ્ક્રીનશોટ. બસ એમ જ બેસતો ખાલી. જો હા 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 ચાલ નીકળી થયા ગેટ. હા નીકળી હતી. જો મિત્રો સામે પેલું તળાવ દેખાય સામે. વિરા આપણે રસ્તામાં હતા ને પેલું જો ઘર દેખાતા ને સામે દેખાય એ દેખાતો જો એક. જો મિત્રો અત્યારે ઈડર ઘર તમને બતાવ્યો. જો હાય શાબાશ. હા તમે નહીં માનો ખરેખર લોકેશન જુઓ મિત્રો. લોકેશન ખાલી જુઓ. હા 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 વિરાજ ખરેખર મારા વાટા આવી ગયા. પાછળ જુઓ ખાલી
અત્યારે વાદળોની વચ્ચે જ છે તો દેખાતું નહીં આપણને કે તમને લોકોને દેખાતું નહીં પણ અમે અત્યારે વાદળોની વચ્ચે જ છીએ આ છેક ધુમ્મસ આટલે ઉદી છે જુઓ મિત્રો હા 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 આ જુઓ મિત્રો ખાલી આ જુઓ હે આ પથ્થરો ખોચો તો ઉપાધિના પોટલા થાય કે ના થાય એક સેજ ખાલી પેલું આવે ને ભૂકંપ તો બે લેટું બધું જગ્યા જવાની હા રસ્તો જોડાયેલા રહો છે મજા મજા ઓહો જલ્દી ઉભા રહો મિત્રો ખાલી તમને બતાવું ખાલી ઉભા રહેજો બેઠા રહો તમે પલંગમાં બેઠા હોય સોફામાં બેઠા હોય ખુરશીમાં તમે ખાલી જુઓ હા ઓહો એટલું મસ્ત લોકેશન ખાલી ચારે બાજુ પહાડો પહાડો કયાથી જવાનું હા રેજો અહીંથી જવાનો રસ્તો બીટર ઘરની અંદર તો આવી જ ગયા ખજે વાત કરે જો હવે તમને બતાવીએ મિત્રો બધું જ બતાવવાનું એવું નહીં કે નહીં બતાવવાનું જો તમને લોકોને ઠંડક નહીં આવે હા ખરેખર ઠંડક તો આવો ભાઈ પણ મિત્રો ખરેખર આ જગ્યાની કોઈ જાળવણી નહીં કરી મને એ નવી લાગે એકલા પથ્થરે પથરાય જાળવણી કરી હોત ને તો સારું હતું લેડ યાર ઉપર જઈએ મિત્રો હવે તમને ઉપર લઈને જઈએ અમે જોયું મિત્રો હાય જો આ ઉપર જવાનો રસ્તો આવી અહીંથી હવે જોતી ને એસલવાનું વાલા હા તો જુઓ મિત્રો ઈડરગઢનો અમે પહેલો વ્લોગ અહીંયા પટાયો બીજો વ્લોગ અમે આવીશું વિક્રમ ઠાકોરના જગો પિક્ચરના લોકેશનો એટલે જે ગીતોના લોકેશન કરતા હોય રાધા તારાબેન મને ગમતું નથી એમના જે પથ્થર ખબર સીનો હોય ચારે બાજુ મોટા મોટા પથ્થરો હોય વિક્રમ ઠાકોર ઝૂમ 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 કરીને આવે ને એ પથ્થરો પર તો આગળ વ્લોગ બનાવવાનો હોય એટલે આ વ્લોગનો મેં અહીંયા અંત કર્યો અને મિત્રો ખરેખર કહું કે આ ઈડરગઢનો આ રહ્યો હાઈએસ્ટ પોઈન્ટ નહીં સૌથી હાઈએસ્ટ પોઈન્ટ હું તમને બતાવું જો મિત્રો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ એ રહ્યો ઉપર જો હું તમને ઝૂમ કરીને બતાવું જો આ હાઈએસ્ટ પોઈન્ટ પણ મિત્રો આની ઉપર કોઈને જવા નહીં દેતા એટલે અમે મિત્રો ઉપર ગયા નહીં અંત કરવાનું મને દીધો ખાલી એનું લોકેશન જુઓ બોલ જ કરું બોલો ભલે કશું આવડક ના આવડે હું બોલ જ કરું પણ કશો વાંધો નહીં મિત્રો વિડીયો ખાસો લાંબો થયો છે લગભગ 9-8 મિનિટનો જે વિડીયો થયો હશે એટલે હજી મિત્રો બીજા લોકેશન ઉપર જવાનું હોય એટલે અહીંયાથી સ્કીપ ના થતા અમે ફટાફટ એટલે આજે 6:30 મૂક્યો ને તો હવે આવતીકાલે કાં તો પરમ દિવસે 6:30 વિક્રમ ઠાકોરના લોકેશન ઉપરનો વિડીયો આવી જશે જય માતાજી હા અત્યારે મારી ચેનલ આવડી છે મોટી થતા વાર નહીં લાગે સબસ્ક્રાઇબ કરો રાવલ બ્રધર્સ ફૂલ સપોર્ટ દિલથી તમારા ઘરવાળા બધાને કરાવશો સબસ્ક્રાઇબ બધા જોશો એન્ડ સુધી જોશો બસ તારા મિત્રો બીજું શું જોવાય બસ તારા ભાઈ જો જલસા કરો